હેલો મિત્ર, મારી વાડીની મોજ ચેનલમાં તમારું સ્વાગત છે. ને આપણે કેટલા દિવસ આજે પાછા વિડીયોમાં આવ્યા છે, કેમ કે હું ગયેલી હતી મારા ગામડે રાણીવાડા. એક દુલ્હનનો ઓર્ડર આવેલો હતો તૈયાર કરવાનો, તો ના વહી ગઈ છે, તો ના કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નહીં, એનો કાંઈ વિડીયો બનાવાય નહીં. તો જો આજે આપણે જવાના છીએ વાડીમાં આટો મારવા. તો જો આ રોપ છે કેટલો મોટો મોટો થઈ ગયો. આપણે પહેલાં વિડીયો ઉતાર્યો ને તેવા હાવ નાનો નાનો હતો ને અત્યારે જુઓ કેટલો મોટો થઈ ગયો. ને જુઓ આ ડોડા છે, ડોડામાં સમરા આવી ગયા છે. જુઓ કેટલો મોટા મોટા થઈ ગયા છે ડોડાય તે. અને આપણે જવાનું છે આજે આખા ખેતરમાં આટો મારવાનો છે. શું છે કેવું છે બધું. પહેલાં વિડીયો બનાવ્યો હતો એમાં બહુ નાનું નાનું હતું ને અત્યારે બધું મોટું થઈ ગયું છે ને, તો એનો વિડીયો બનાવવાનો છે. તો શેર સુધી જોજો, કેમ કે વિડીયોમાં તમને બધા જ વસ્તુ દેખાશે. ઘઉં બાજરો તો હજી વાવ્યો છે, કેમ કે એ ઉગઈ નથી. તો જો આ છે ઘઉં, અને ખડ જુઓ કેટલું મોટું થઈ ગયું છે પાછું. ને ઘઉંની ડુંડી જુઓ તમે. આ બધા ઘઉં છે ને, ઘઉંમાં ડુંડી આવી ગઈ છે ને. પહેલાં મેં બતાવ્યા હતા ને એવડા ઘઉં હતા ખાલી, તો તારે જવો ડુંડી આવી ગઈ ને કેટલા મોટા મોટા થઈ જાય ને આખું ખેતર જવો તમે ઘઉંની ડુંડી. અને જ્યારે એ પાકે ને ત્યાં પીળા પીળા થઈ જાય ને, તો આપણને એમ લાગે કે હોનું ઊભું એવું લાગે. કેટલું પીળું આખું ખેતર પીળું પીળું થઈ જાય ને, બહુ જ મજા આવે. અને તમે કોઈ દી ઘઉંનો પગ બનાવીને ખાધેલો છે? જો બાકી અમે તો ખાધો છે. જો ઘઉંની ડુંડી હોય ને એને હેકી ઓલા તાપમાં નાખાય, થોડોક એવો તાપ કરીને એને હેકી નાખવાની. હેકીને સોળીને પછી એમાં દાણા ઘઉંના કાઢીને પછી એમાં હે ને થોડીક મોરસ નાખીને ખાવાની. બહુ જ મજા આવી જાય છે. એકવાર ટ્રાય મારજો જરૂરથી તમે લોકો પણ. અરે અહીંયા તો ભીનું આવ્યું. તો આ છે આપણા ઘઉં, અને હવે આવશે ડુંગળી. હવે આવશે ડુંગળી. આ આંબોડો વાળા ઘરે છૂટી જાય છે. આ બાજુ તે જો ડોડા કેટલા મોટા મોટા થઈ ગયા છે. ડુંગળીમાં કાંઈ હવે બહુ લેવાનું છે નહીં, કેમ કે લોદર બધા વી ગયા છે, અને ડુંગળીનો કાંઈ ભાવ છે નહીં. પેલું ખેતર અમે કાઢ્યું હતું એવામાં વિડીયો તમે મૂકેલો જ છે. જો ન જોયો તો જોઈ લેજો તમે લોકો પણ. અને ગાજર તમે ઓસ્કાલ બતાવતા, ગાજરમાં તો ખડ થયું કાંઈ ટાઈમ જ ન મળ્યો ખડ કાઢવાનું ગાજરની અંદરથી. તો જો આ ગાજર છે, આ ગાજરની અંદરથી ખડ કાઢવાનો ટાઈમ જ ન મળ્યો. બહુ કડક પાણી પાવું પડશે ગાજરને તો, એટલે કાંઈ ગાજર બહુ સારા થયા નહીં. જો તૂટી જાય છે ગાજર. હાલો ને આ બાજુ તો બતાવો ખેંચીને, ખેંચાય તો મારાથી. અને આ મેથી જો આખી ઢળી ગઈ. મૂળા તમારે જો હોય તો મૂળા બતાવ્યા તમે. મૂળા બધા પાકી ગયા છે. જો કેટલા મોટા મોટા, કોઈ ખાધા નહીં ને લાડ બધા મૂળા નાખી દીધા અમારે અહીંયા બધાએ. નથી ખેહાતો ગાજર, કેમ કે આને પાણી પાવું પડે એમ છે. પાણી પાયા વિના ન ખેંચાય. તો હાલો હવે મેથી જોયું હોય તો તમારે. અને મેથી બધી ઢળી ગઈ છે હાવ. અને હવે આવી ગયા છે આપણે ડુંગળીમાં. જવો તો ડુંગળીમાં મોગરાના દાંડા છે ને એ બતાવે છે, બાકી લોદર તો હાવ પતી ગયા છે. અને પાલક તમને બતાવો, પાલક કેટલી મોટી થઈ ગઈ. હા જો પાલક છે, પાલક જુઓ આ પણ મોટી બહુ થઈ ગઈ છે. અને હવે આવી ગયા છે ગાજર. જો અહીંથી ખેંચીને લઈ ગયેલા છે ગાજર. તો કઈ જગ્યાએ આવ્યા છે પણ ખેંચાતું નહોતું. જો ખેંચાઈ ગયું લ્યો, કેમ કે અહીંથી ખેંચેલા હોય ને નાથી ગાજર ખેંચાય, બીજેથી ગાજર ન હરખું ખેંચાય. અને મોગરા જેવો એટલા બાકી રહી ગયેલા છે. જો કેવા બધા ધોળા ધોળા. અને આ ઝાડ અમે વાઢીથી નહીં જો પાછી ઉગી ગઈ છે, મોટી મોટી થઈ ગઈ છે, કોતરા કાઢી ગઈ છે. અને આ છે સવારનો વ્યૂ બધો. સવારમાં જ હું આવી ગઈ છું ખેતરમાં. ઝાકળ પડે છે ને તો બે ઓછું દેખાય છે, ધૂંધલું ધૂંધલું દેખાય છે, કેમ કે સવારમાં ઝાકળ બહુ પડે. તો જુઓ ને સૂરજ દાદા જુઓ ઉગીને ઉપર સડી ગયા છે. અને ઓલા પણ રસકો ને એવું છે, પણ સણા ને એવું છે, પણ ના જવાનું કે મને એમ છે આપણે ટાઈમ નહીં મળે, કેમ કે મારે જવાનું છે ઝાડનો પૂળો લેવા માટે. તો હું જાઉં છું ત્યાં ઝાડનો પૂળો લેવા. અને અહીંયા બાજુના ખેતરમાં હું તમને બતાવી દઉં કેટલા મોગરા ઊભા એમ ડુંગળીમાં.
કેમ કે ડુંગળીનો કાંઈ ભાવ નથી ને એટલા કોઈ વાટતું નથી, મોગરા કાઢતા નથી. અને જો આ શેરડીઓ બાજુના ખેતરવાળાનો, જો મોગરા કેવા ઉભા, બાકી ફૂલનું ગાર્ડન લાગે. આપણે હાલવીને એટલે કેમેરો બહુ હલવે ફોન. અને એ તો ખેતરની વચ્ચે સારોલાનો ઢગલો હજી છે, કેમ કે ચોમાસાના હે ને વરસાદ આવે કે નહીં એટલા માટે વચ્ચે રહેવા દે, ભરવાનો ટાઈમ ન મળ્યો હોય ને એટલે. અને અહીંથી જો આ રામગઢ છે, રામગઢ આવેલું છે તો હાવ પડખે છે ખેતરની. જો કેવું દેખાય, ચોખ્ખું ગામડું, હાવ નાનું એવું ગામડું છે. એ ગામડાનું નામ રામગઢ છે. અને અમે આ વરલ છે, વરલ ભાગ રાખવી છે અમે, બાકી અમે પણ રાણીવાડાના છીએ. અને આ જો એ લોકોના સૈણા બતાવી દો. હાલો, મારો તો ન બતાવી પણ બીજાને વાડીના બતાવી દો. આ જો સૈણા છે, અમારે પણ આવા જ છે, એટલે મને એમ થયું કે આ બીજાને પણ બતાવી દઉં તમને. હાલો, આપણે હવે જાવી છીએ, ઝાડનો પૂળો લઈ આવીએ, કેમ કે બાકી જવાનું છે મેળે. આજે મેળે જવાનું હોય એટલે પછી ખાઈ કામ ફટાફટ કામ કરીને વહી જવાનું હોય મેળે. એટલે આખો દી માલઢોરનું હે ને નીર કરે એમ. માલઢોરને નીરા કંઈ લેવા આવવાનું ભાઈ બળદરા ન હોય તો અતારમાં 2-3 પૂળા નાખી દઈએ તો વાંધો ન આવે. તો હાલો હવે હું ઝાડ પાસે તો પહોંચી જ જઈશું. ઝાડના પૂળા વાઢવાના છે ત્યાં. હજી મેં સ્વેટર નથી કાઢેલું, જુઓ જે ઠંડી હતી આજે તો એટલા માટે. તો જો આપણે પગી ગયા છે ને, કાલે આ ઝાડ વાઢી લીધેલી હતી મારી બેની એને. આપણે કહડીઓ વાળી નથી લેવાની, કેમ કે એમાં દાણા ભરાઈ ગયેલા છે. જે નાની નાની છે ને એમાં જો આ ઝાડ છે, આવા ઝાડના દાણા ભરાઈ ગયા છે. તો ઝાડ આમાં લણવાની છે, તો એ લણી લેશું ને પછી માલને દેવાની છે. ત્યાં સુધી આપણે જે કહડીમાં દાણા નથી ભરાવાના એને પૂરો વાળવાનો છે આપણે. તો હાલો એને પૂરો વાળી. જો આમાં નથી ભરાવાના દાણા, જો કે દાણા ન હોય ને એ જો આવી હોય, જો લીલી જોઈએ. હાલો હું પૂરો વાળી ઝાડનો પૂરો બાંધી લીધો છે ને હવે જવાનું છે આપણે. હા, હું ઘર બતાવે ને ત્યાં. અવાજ આવે છે ચકલાનો ને બધાનો અત્યારે સવાર સવારે. હાલો પૂળો ચડાવીને ઉપડવી ઘરે. તો જો હવે આપણે ખેતરનો આટો ભરાઈ ગયો અને જો ભેંસ હાટું ઝાડનો પૂળો લેવાઈ ગયો છે. તો આખા ખેતરમાં ફરી લીધા ને ખાવાનું એવું બધું વ્યૂ ને કેવું બધું ચકલાનો અવાજ ને બધું સાંભળીને હવે જાવી છે ઘરે. લાઈક શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાય બાય.